ખાતે ચાલતું કોળી સમાજના આંદોલનના ચોથા દિવસે બાઇક રેલી સાથે કલેક્ટરના માધ્યમથી વડાપ્રધાન અને ગૃહમંત્રીને રજૂઆત કરાઈ છે। આ બાઇક રેલીને સોમનાથ શોપિંગ સેન્ટર, પાથરાવાડા તેમજ દરિયા કિનારે ચોપાટી ઉપર તો દુકાનો અને પ્રભાસ પાટણની મુખ્ય બજારના વેપારીઓ બંધ રાખી સમર્થન આપ્યું હતું। સોમનાથ ખાતે 1994થી ઠરાવ કરી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને જે જગ્યા આપવામાં આવી છે, આ જગ્યા 30 વર્ષથી કોળી સમાજ પાસે છે। રામદેવ પીરનું મંદિર અને ગૌશાળા આવેલ છે, જેમાં અપંગ, નિરાધાર અને અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સારવાર અને સેવા કરવામાં આવે છે। તેમજ પ્રભાસ પાટણમાં કોળી સમાજની મોટી વસ્તી આવી છે। સોમનાથના કોળી વેગડાજી ભીલ દ્વારા શહીદી આપી હતી અને સોમનાથ ખાતે કોળી સમાજની જગ્યામાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની જાણ કર્યા વગર ગાયોને વેરાવળ પાંજરાપોળમાં ટ્રાન્સફર કરવામાં આવી છે। આ જગ્યાના ડિમોલેશન કરવા જણાવ્યું હતું, પરંતુ સમાજના આગેવાનો ભેગા થતા ડિમોલેશન અટકી ગયું છે। આ જગ્યા પર કોળી સમાજના આગેવાનો અને લોકો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં રામધૂન કથા, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કોળી સમાજના આગેવાનની બેઠક મળી હતી। આંદોલનના ચોથા દિવસે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના આગેવાનો અને લોકોએ વિશાળ સંખ્યામાં જોડાયા હતા। કલેક્ટરના માધ્યમથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરવામાં આવી છે અને આ જગ્યા કોળી સમાજને આપવાની માંગ કરવામાં આવી છે। આ બાઇક રેલીમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, માંધાતા ગ્રુપના પ્રમુખ રામભાઈ ચૌહાણ, સમસ્ત કોળી સમાજના પ્રમુખ લક્ષ્મણભાઈ સોલંકી, સુત્રાપાડા કોળી સેનાના પ્રમુખ દેવેન્દ્રભાઈ સોલંકી, મોટા કોળી સમાજના પ્રમુખ દિનેશભાઈ બાંભણિયા, નાના કોળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા સહિતના બોડી સંખ્યામાં બાઇક રેલીમાં યુવાનો જોડાયા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। તમારી માંગ આજે રેલી કાઢી છે, હજુ સુધી જો માંગ સ્વીકારવામાં નહીં હોય તો આગામી દિવસની રણનીતિ શું? જો અમારી રેલી આજે અમે રેલી કાઢી છે, આગામી દિવસોમાં ચિંતન શિબિર છે અહીંયા, અમે ત્યાં અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે કાળા વાવટા કાઢીને પણ ઉઠશું। ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દેશું, એ 100% કરશું અને આગામી દિવસો તોય નહીં કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા આ પૂરા ગુજરાત અને આજે તો અમે ખાલી પોતાના ઇલેક્ટ્રિક મીડિયા મારફત અને ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી સમાજને અપીલ કરેલી છે, પણ પૂરા ગુજરાતમાંથી જો નહીં અમારી માંગ પૂરી કરવા માટે સોમનાથ દાદાના સાનિધ્યમાં 2 લાખ કોળી સમાજની મિટિંગ ભેગી કરશું।